જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવીશું કોપરા મેસૂપ. કોપરા મેસૂપ બનાવવો એકદમ સહેલો અને ફટાફટ બની જાય છે. અને આપણે એક સરખું માપ હશે તો આપણે પરફેક્ટ પહેલી વાર બનાવતા હશો તો પણ બનશે. મેં બધું એક પરફેક્ટ માપ સાથે લીધું છે. આપણે ઝીણું આવે છે કોપરાનું તે લીધું છે. એક વાટકી આપણે ખાંડ લેવાની છે ને એક વાટકી ઘી લેવાનું છે. પરફેક્ટ માપ સાથે લેશો, મારી સ્ટ્રીકથી બનાવશો તો પહેલી વારમાં પણ એટલો મસ્ત બનશે. હવે આ બધું આપણે પેલા મિક્સ કરી દેશું. આને આપણે પેલા સાઈડમાં મૂકી દેશું. હવે આપણે જે પેનમાં આપણે બનાવવું હોય તે પેન આપણે લેવાની છે ને આપણે જાડા તળિયાવાળી જ લેવાની છે. પતલું તળિયું હશે તો આપણે બેસી જશે, એટલે આપણે જાડા તળિયાવાળી પેન લેવાની છે. મેં નોનસ્ટિકની લીધી છે, તમે કોઈ પણ લઈ શકો છો. આપણે આ જે છીણ લીધું છે તે આપણે મિક્સ આમાં નાખી દેશું આપણે પેનમાં. ત્યારબાદ જે ખાંડ લીધી છે તે આપણે ઉમેરી દેશું. અને આપણે ઘી લીધું છે વાટકી એક, તો ઘી પણ ઉમેરી દેશું. અને જે વાટકીથી આપણે બધું માપ લીધું છે એ જ વાટકીથી આપણે અડધી વાટકી પાણી નાખવાનું છે. જાજુ નહીં, અડધી વાટકી પાણી નાખીશું. પેલા આપણે બધું આ રીતના મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ મિક્સ કરીને ત્યારબાદ જ આપણે ચૂલે ચડાવવાનું છે. ત્યાં સુધી જ ચડાવવાનું. આ રીતના આપણે એકદમ સરસ મિક્સ કરી દેશું. આ કોપરા પાક આપણે ઘરે એકદમ ઓછા ભાવમાં અને મસ્ત બને છે. આપણે બજારમાં લઈએ તો આપણે મોંઘો પડે છે, એટલે આપણે ઘરે બનાવીશું અને મારી સ્ટ્રીકથી બનાવજો એટલે એકદમ સરસ બનશે. હવે આપણે ચૂલા તરફ જઈશું. પેલા આપણે જેમાં આપણે મેસૂપ ઢાળવાનું હોય તે વાસણ લઈ લેશું ને આપણે પેલા ગ્રીસ કરી લેશું ઘીથી. આ રીતના આપણે પરફેક્ટ ગ્રીસ કરી લેવાનું છે, એટલે આપણે બનાવ્યા પછી ફટાફટ આપણે નાખવાનું હોય છે, એટલે ત્યારે આપણે ટાઈમ નહીં મળે. એટલે પહેલાં આપણે તૈયાર કરીને રાખીશું આ રીતના, એટલે એકદમ સરસ અને ફટાફટ આપણે ઢળાઈ જાય. આ રીતના ગ્રીસ કરીને આપણે પ્લેટ રાખી દેશું. આપણે ગેસ ચાલુ કરી દીધું છે. હવે સતત આપણે આ રીતના હલાવતા રહેવાનું છે. આપણે 8 થી 10 મિનિટમાં ફટાફટ બની જશે. આપણે પેલા આપણે બબલ્સ આમાં વળવા મંડે ત્યાં સુધી આપણે ફૂલ ગેસ રાખીશું. ત્યારબાદ આપણે ધીમો કરી નાખવાનો છે. એકદમ ફૂલ ગેસે ત્યારબાદ નથી કરવાનો, તો આપણે બળી જશે અને એકદમ સરસ આપણે આ કોપરા પાક બનશે. આ રીતના આપણે સતત હલાવતા રહેશું. આપણે સરસ ખાંડ ઓગળી ગઈ છે. આ રીતના એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું છે, બંને બાજુ નહીં તો આપણે મેસૂપ સરસ નહીં બને અને જાડી પણ નહીં બને. આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવીશું એટલે એકદમ મસ્ત જાળીદાર બનશે. આ રીતના આપણે સતત હલાવતા રહીશું. આપણે 2 મિનિટ થાય એટલે આ રીતના આપણે બબલ્સ વળવા માંડશે. ફરી 2 મિનિટ થશે એટલે આપણે જે આ કોપરા છીણનું આપણે બેટર બનાવ્યું છે એકદમ સરસ કલર ચેન્જ થવા માંડશે. તમે જોઈ શકો છો કલર ચેન્જ થવા માંડ્યો છે. આપણે 2 મિનિટ થઈ એટલે આપણે જાડી પડવા માંડી છે. તમે જોઈ શકો એકદમ સરસ જાડી પડવા માંડી છે. એકદમ આપણે એક જ ડાયરેક્શનમાં આપણે આ રીતના હલાવતા રહેશું એટલે એકદમ જાળીદાર આપણે મેસૂપ બનશે. આપણે 2 મિનિટ થઈ તો આપણે કલર ચેન્જ થવા માંડ્યો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આપણે જે ડીશ લીધી છે તેમાં આપણે ફટાફટ ઢાળી દેવાનું છે. આપણે અડવાનું નથી, એની રીતના જ આપણે થવા દેવાનું છે. આ રીતના કરશું એટલે આપણે સરસ થઈ જશે. આપણે એકદમ જાળીદાર મસ્ત તૈયાર થઈ ગયો છે. આપણે હવે આને ઠંડો થવા દેવાનો છે. ઠંડો થાય ત્યારબાદ જ આપણે તેને અડવાનો છે. હવે આપણે ઠંડુ થઈ ગયો છે, તેને આપણે આ રીતના કવર કરીને થોડી વાર રહેવા દેશું એટલે એકદમ મસ્ત બની જશે. આ રીતના આપણે કવર કરી દેશું. હવે આપણે પીસ પાડી લેશું એકદમ સરસ. આ મેસૂપ આપણે વ્રતમાં કે આપણે કોઈ ઉપવાસ હોય તેમાં ખાઈ શકીએ છીએ. આપણે ગરમ હોય ત્યાં જ આપણે પીસ પાડી લેવાના છે, નહીં તો પછી આપણે પડશે નહીં.
એટલે આ રીતના પેલા આપણે પીસ પાડી લેશું. મારે થોડો લાલ ખાય છે એટલે મેં લાલ કર્યો છે. જો તમારે લાલ ન ખાતા હોય તો તમારે થોડો વેલો ઉતાર લેવાનો છે ચૂલેથી. એટલે મારા ઘરમાં લાલ ખાય છે એટલે લાલ મેં બનાવ્યો છે. આ રીતના આપણે ચેકા પાડી લેશું. આપણે મસ્ત મજાનો આપણો મેસૂબ તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ અને એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો. 2 કલરનો આપણે બન્યો છે. એકદમ સરસ અને આ ખાવાની પણ મજા આવે એટલો મસ્ત આપણે આ મેસૂબ બને છે. એકદમ ક્રન્ચી અને આમ એકદમ સોફ્ટ એ રીતના એકદમ સરસ આપણે પીસ પણ બની ગયા છે. આપણે જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલો મસ્ત આપણે આ મેસૂબ બને છે. આપણે ટોપરાણ છીણનો એકદમ સરસ અને એકદમ મસ્ત આપણે મેસૂબ તૈયાર થઈ ગયો છે. આપણે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય દીધો હોય તો એને ખ્યાલ ન આવે કે એને ટોપરાનો બનાવ્યો છે. એટલો મસ્ત આપણે આ મેસૂબ બને છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે એકદમ ખાવામાં સોફ્ટ અને એકદમ મસ્ત આપણે સરસ ભૂકો પણ એટલો મસ્ત થઈ જાય એટલો મસ્ત બન્યો છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.